સમગ્ર વિશ્વ જ્યારે આંતરરાષ્ટ્રીય ચકલી દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે માંગરોળ શહેરના મધ્યમાં આવેલા લીમડા ચોક ખાતે પક્ષીઓના સંરક્ષણ માટે એક ભવ્ય અને પ્રશંસનીય કાર્યક્રમ યોજાયો હતો। છેલ્લા 1.5 દાયકાથી પર્યાવરણ સાથે સક્રિય રીતે સેવારત સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા લગભગ 3000 જેટલા પક્ષીઘરો અને પાણીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ માંગરોળની પ્રકૃતિ પ્રેમી જનતા આ સેવા યજ્ઞમાં ઉમટી પડી હતી। જેજેસી ફૂડ્સના ડાયરેક્ટર શ્રી નારણભાઈ ખેતલપાર, ગદરે મરીના રાઠોડ સાહેબ તેમજ કેશોદ એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર શ્રી રાજકુમાર મીણા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત પહેલા અબોલ પક્ષીઓનો ઓથ અને પાણી મળી રહે તેવા હેતુથી હજારોની સંખ્યામાં ચકલીના માળા અને કુંડા આપવામાં આવ્યા હતા। નરેશ બાપુ અને તેમની ટીમની આ જહેમતને સૌએ બિરદાવી હતી। આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયાએ પર્યાવરણ અને પક્ષીઓના અસ્તિત્વ વિશે શું જણાવ્યું, આવો સાંભળીએ તેમની આ ખાસ બાઇટ। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નગરસ્વર રમેશભાઈ જોશી દ્વારા કરવામાં આજ રોજ માંગરોળ મુકામે નેચરલ ફાઉન્ડેશન સંજીવની નેચરલ ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારમાં લુપ્ત થતી ચકલીને બચાવવા માટે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે। ચકલીઓને પશુ પક્ષીઓને ત્રણ માટેનું પીવાનું પાણી એનું વાસણ આપવામાં આવે છે। સાથે સાથે ત્રણ માટે પણ એવી સ્પેશિયલ વસ્તુ બનાવીને વિતરણ કરવામાં આવે છે, જેથી કરીને પશુ પક્ષીઓના આવા ધોમ ધક્કા તાપમાં એનો જીવ બચે અને લોકોને પશુ પક્ષીનો પ્રેમ વધે। એના માટે આ સંજીવની નેચરલ ફાઉન્ડેશન ખૂબ જ કામ કરી રહ્યું છે અને એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું।